સો એવરીવન કેમ છો? આઈ હોપ બધા મજામાં જશે. તો ગાઈસ આજે છે 4 તારીખ છે આજે, અને આજે શું છે તમને ખ્યાલ જ હશે. તો આજે છે ફ્રેન્ડશિપ ડે. તો મારા બધા ફ્રેન્ડ લોકોને મારા તરફથી હેપી ફ્રેન્ડશિપ ડે ઓલ ઓફ યુ. તો ગાઈસ આજે જેટલા બી લોકો મને બધા ઇન્સ્ટા પર ફટાફટ મને લોકો બધા જે હેપી ફ્રેન્ડશિપ ડે વિશ કરે છે એ બધા લોકોને થેન્ક યુ દિલથી થેન્ક યુ કહું છું. અને હા, બીજી વાત કે મારી ચેનલ અત્યાર સુધી તમે લોકોએ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવીને તમે મારા વિડીયો જોવા લાગો. તો ગાઈસ એ સાથે જણાવવાનું છે કે આજે મને ફ્રેન્ડશિપ, હું કોઈ મારા ફ્રેન્ડ્સને ગિફ્ટ હું ક્યારેય એક્સેપ્ટ નથી કરતી, પણ એક ફ્રેન્ડ છે તો એમને મારા ઘર સુધી કોન્ટેક્ટ છે, તો એમને મારા ઘરે પાર્સલ પહોંચાડ્યું છે. શું છે મને ખ્યાલ નથી. તો આમાં એને મારા માટે મોકલાયું છે. તમે તો ના પાડી કે હું કોઈની ગિફ્ટ નહીં લેતી, એમને મારા માટે કંઈ મોકલાયું છે. તો આમાં એને શું મોકલાયું છે, આમાં કંઈક વસ્તુ મોકલાવી છે. તો એટલું બધું બતાવવાનો ટાઈમ નથી મારી પાસે, મારે બહાર જવું છે. અને આમ મોકલાયું છે ટી શર્ટ, જોઈ શકો છો કેવું છે. અને એમની જોડે આવેલા છે ઇયરિંગ્સ, કેટલા મસ્ત છે. વાવ, સો બ્યુટીફુલ. અરે વાવ, મતલબ આવી રીતના તો ઇયરિંગ્સ મેં બી નહીં લીધા. કેટલા ફાઇન છે, તમે લોકો જોઈ શકો છો. આ આવ્યા છે મારા માટે ઇયરિંગ્સ. આમાં કલર થોડો નહીં દેખાતો, કલર ટી શર્ટ કલર છે, અહીંયા આવી રીતના છે. તો તમે જોઈ શકો છો ઇયરિંગ્સ કેટલા મસ્ત છે. તો ઇયરિંગ બહુ મસ્ત છે, મને ખૂબ જ ગમ્યા છે. તો આ હું ક્યારે પહેરીશ મને ખ્યાલ નથી, હું ગિફ્ટ ક્યારે એક્સેપ્ટ નહીં કરતી, બટ આ થોડા ગરીબી ફ્રેન્ડ લોકો છે તો ટ્રાય કરીશ. તો તમને ટી શર્ટ બતાવી દઉં છું કે ટી શર્ટ કેવું છે. બહુ સરસ ટી શર્ટ છે અને મને બી ખુદને બી ગમ્યું, કેમ કે આજકાલ હું ટોપ બધા આવા જ પહેરું છે. આ ક્રોપ છે તો બહુ બધું સારું છે અને મને ગમ્યું છે. મને કલર કેવો લાગશે મને ખ્યાલ નથી, તો તમને નેક્સ્ટ વિડીયોમાં હું પહેરીને બતાવીશ કે હું ક્યારે પહેરું છું. કલર બી સારો છે અને આમ સારું જ છે, બહુ મસ્ત છે. અને આની પ્રાઇસ છે 900 રૂપિયા પ્રાઇસ છે અને સારી ક્વોલિટી છે અને ટી શર્ટ બહુ મસ્ત છે. તો મારા ફ્રેન્ડ્સ, તમે મને ગિફ્ટ આપી છે એ માટે થેન્ક યુ સો મચ દિલથી. અને બસ મતલબ બીજા બે ચાર લોકોની ગિફ્ટ છે મારી આગળ, બટ મને નહીં જોઈતી એટલે મેં પાછું રિટર્ન કરી દઈશ, કેમ કે ના લેવાય ગિફ્ટ છે. આપણે ગરીબી લોકો હોય એમને આપણે લઈ શકીએ છીએ. તો સારું કહીશ, ચલો બી કન્ટિન્યુ રહીજો. તો આજે મારા માટે કેક પણ આવી છે. તો ચલો, મેં કેક પહેલાં અમે લોકોએ ખાધી છે, બધા ફેમિલી અમે કેક અમે કટ કરી છે. ફેમિલી કેક કટ મીન્સ કે બધાએ મળીને. તો ચલો બતાવીશું જે મેં મંગાવ્યું હતું. કંઈ મારા વ્રત ચાલે છે તો શું મંગાવ્યું છે ખબર નહીં. ભાભી મારું ગિફ્ટ ખોલે છે તો જોઈએ છે તેમાં શું હશે. क्या है? फ्लावरिंग मंगवाए थे मैंने, वो क्या मंगवाया है, वो कुछ साथ में आया है, मुझे नहीं पता है. तो ये मेरे गिफ्ट्स हैं, तो आप देख सकते हो. वो मैंने मंगवाए थे, 4 और आए हैं 2, देख सकते हैं. आज હું ઉપવાસમાં રહીશ તો ત્યાં રાખવા માટે છે. કેટલા સરસ છે, બે કન્ટિન્યુ રહી જવું. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે ઉપર અને મારી જોડે છે આરુ બેબી. તો આરુ અહીંયા છે અને મારે હવે રીલ શૂટ કરવા માટે ફ્રેશ થવાનું છે. તો હજુ હું ફ્રેશ થઈ નહીં, તો થોડી વારની અંદર હું ફ્રેશ થઈ જઈશ. અને હા, પહેલાં એ જણાવવાનું છે કે હમણાં તમે લોકો મને કોમેન્ટ બી કરો છો, પર્સનલ કોમેન્ટ કરો છો કે તમે રિયાજી કેમ આટલા બધા લાઈવ નથી થતા અને તમે લોકો કેમ મતલબ આટલી રીલ્સ નહીં બનાવતા. તો પહેલી વાત તો એ છે કે અત્યારે મમ્મીની તબિયત થોડી ખરાબ હતી, મમ્મીને પેટ દુખે છે થોડો, તો એના હિસાબે ઘરે બધા ગેસ્ટ આવતા હોય છે, મહેમાન આવતા હોય છે, તો બધાનો ખ્યાલ બી રાખવો પડે અને મમ્મી પાછા એકલા હોય છે તો એની જોડે રહેવું પડે છે. તો એ સાથે ચલો વાંધો નહીં, હવે કોશિશ કરીશ કે બ્લોગમાં હું કન્ટિન્યુ કરું. તો ચલો, બી મારી પાછળ છુપાયેલી છે ક્યારની. અત્યારે મારી પાછળ ક્યારની છુપાયેલી છે અને એવું ઊભું થવાનું ટ્રાય. લાગશે બાબુ, લાગશે. અરે વાહ, વેરી ગુડ. તો બાબુ છે તે ઊભું થઈ ગયું છે અને એને મારી પાસે બહુ મજા આવે છે. સવારે મોર્નિંગ થઈ જાય એટલે મારી પાસે આવી જાય છે સવારમાં વહેલા. તો અમે બંને અત્યારે ઉપર છે. આરોહી પડીશ, પણ વાગશે. હા,
તો આરોહી છે તે મારી ભતીજી છે અને એને મારી આટલી હેબિટ પડી ગઈ છે કે મને થોડી વાર પણ છોડતી નહીં. બહારે જાઉં ત્યારે બી બહુ બધું મિસ કરે અને વિડીયો કોલિંગ ને એવું ભાભી કરાવે છે. પડીશ પકા, શું કરવું છે? શું કરવું છે? શું કરવું છે બાબુ? શું જોઈએ છે તારે? બિસ્કિટ ખાવું છે? કાટને का नहीं પડી જઈશ દીકુ, પડી જઈશ. આવ. તો બસ આવી રીતે. હા, શું કરવું છે? અહીંયા આવી જા, ચાલ મારી પાસે આવી જા. ઓ નો માં બાબુ, આ વાળમાં બધું શું નાખ્યું છે? આ વાળમાં બધું થર્માકોલ લગાવીને આવી છે ને. જો તો અત્યારે એને મારી પાસે બેસવું હતું તો અત્યારે પાસે આવી ગઈ છે અને આખો દિવસ બસ મારી જોડે રમતી હોય છે. તો આજે મારે થોડા કરવાના છે વિડીયો શૂટ કરી અને પછી થોડી બહુ રીલ્સ બનાવવાની છે, કેમ કે હમણાં ઓલરેડી મારા મમ્મીની તબિયત થોડી ખરાબ હતી તો બધા લોકો ખબર કાઢવા માટે એને બધા આવે છે તો બધું ટાઈમ જ નહીં મળતો, કેમ કે નીચે રહેવું પડે ભાભીની સાથે. તો મારે બહાર બી જવાનું હોય છે, મારે ફોટોશૂટમાં બી જવાનું હોય છે, ત્યાં બી જવાનું ટાઈમ જ નહીં મળતો ગાઈસ. તો છોરી હું બ્લોગિંગ થોડું કમ કરી શકું છું, પણ હું કોશિશ કરી કે ડેઈલી માટે હું બ્લોગ નાખું. અને જેવી રીતના સપોર્ટ કરો છો ઇન્સ્ટાની અંદર મને એટલો સપોર્ટ મને આ યુટ્યુબમાં કરો, મારી ચેનલની અંદર કરો. મારી ચેનલનું નામ છે રિયા વાડર બ્લોગ. તો પ્લીઝ ફટાફટથી જઈ અને ચર્ચ મારો રિયા વાડર બ્લોગ અને ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. એ સાથે મળતા રહે. ચલો હવે આખો ડ્રેસ. આરોહી છે તે આપણને બહુ પરેશાન કરે છે અને રોઈ કરે છે, રોઈ છે. તો એને કંઈ ને કંઈ જોતું પણ જોયું વાળમાં શું હાલત કરી છે. આરો બેબી વાળમાં શું કર્યું દીકા? એવું બધી નહીં મોઢામાં નાખવાનું. લાવો મને હાલ દો બાબુ, લાવ તને કેક પીરાઈ દઉં છું. અરે વાહ, ક્યાં બાત હે. અરે ભાઈ મોજ કરતી. આરો ક્યુટ લાગે છે, ક્યુટ બચ્ચા. જોઈશું આજે આપણી તબિયત થોડી લૂઝ છે તો બસ બેઠી છું અત્યારમાં, જોઈ શકું છું. તો અત્યારે મતલબ આજે હે ને કાલે 2 તારીખ હતી, આજે 3 તારીખ છે, કેમ કે કાલે 2 તારીખે આરોહીનું ફોટોશૂટ ને એવું કરવાનું હતું. પણ આરોહી છે તે બહુ પરેશાન કરતી હતી. ઊભું થવું છે. ઓ નો બાબુ. તો આરોહી છે ગાઈસ અત્યારમાં જોઈ શકો છો આરોહી શું કરે છે. આરોહી બક્કા, બાબુ એકવાર જોઈ લે ને. એટલે હા, તો આરોહી છે એ અત્યારમાં અહીંયા આવે છે ને, જોઈ શકો છો ફોટોસ ને બધું કેવી રીતે તોડી નાખ્યું છે મમ્મીનું ને મારું. તો બધું થર્માકોલ ને બધું પાડી દીધું છે અને અત્યારે બધું ત્યાં ખંડર વંડર કરે છે. આરોહી ભાઈ. હે એવરીવન, કેમ છો બધા? તો ગાઈસ આપણે જમી અને પછી પાછા ઉપર આવી ગયેલા છીએ. તો આજે આપણે એક્સરસાઇઝ કરી છે તો જોઈ શકો છો તમે, આપણું થોડું કામ થયું છે અને મારી કન્ટિન્યુ એક્સરસાઇઝ ચાલુ છે. અને ખાવાનું તો છે બધું તે થોડું સ્ટાર્ટ કર્યું છે ને થોડું બંધ રાખ્યું છે. તો ચલો કોમેન્ટ કરીને કહેજો કે મારે કેટલો વેઇટ લોસ કરવો જોઈએ. તો ગાઈસ એ સાથે જણાવવાનું કે ચલો હવે આજે આપણે અત્યારે કરીશું ગુડ નાઇટ અને બ્લોગમાં એન્ડ કરીશું. તો ચલો કાલે પાછા ફરી મળીએ ને ન્યૂ બ્લોગ સાથે. બાય.